નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા અને ખાસ વિડીયોમાં। કારણ કે મિત્રો ખાસ વિડીયો એ છે કે અત્યારે ખેડૂતો માટે સૌથી મોટી અને મહત્ત્વની ખુશીવાળી 3 સમાચાર આવી રહ્યા છે। ખૂબ ઉપયોગી છે, ખેડૂતોને જેટલું જે જોતું હતું એ હવે મળી ગયું છે। ખૂબ સારા સમાચાર છે, મહત્ત્વના છે, માહિતીવાળા, એટલે વિડીયોને અંત સુધી જોતા રહેજો, બિલકુલ સ્કીપ ન કરતા, નકર તમને સમજાશે નહીં અને તમે આ બધી માહિતી જોતા ચૂકી જશો। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવી દેજો, જેનાથી તમને દરરોજ નવા અને માહિતીના વિડીયો અને મેસેજ સૌથી પહેલાં જોવા મળી જાય। અને તમારા મિત્રોને શેર કરવાનું ન ભૂલતા, કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર આવા જ સારા અને 100% સાચી માહિતીવાળા જ વિડીયો મૂકવામાં આવે છે, જેનાથી ખેડૂત કોઈ પણ ગેરમાર્ગે ન દોરાય। તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો પહેલા સમાચાર છે મિત્રો PM ધન ધન્ય કૃષિ યોજના। મિત્રો 2025-26માં ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેરફેરનું બજેટ નોંધપાત્ર રીતે વધારી નાખ્યું છે મિત્રો। પહેલાં મિત્રો હતું 1,27,290 કરોડ હતું, એને મિત્રો અત્યારે કરીને 2,19,033 એટલું કરી નાખવામાં, એટલે મિત્રો સીધો જ 1 લાખ કરોડનો વધારો કરવામાં આવ્યો છે। જે પણ આ યોજનાના લાભાર્થી છે એ લાભાર્થી માટે કિસાન ભાઈઓ માટે ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે મિત્રો બજેટ વધ્યું એટલે સીધો જ તમારો જે સહાય છે સીધી જ તમારે વધી જવાની છે। અને બીજી સૌથી મોટી અને મુખ્ય સમાચારની વાત કરીએ તો 2025માં યુરિયા ખાતરની સરળ અને પૂરતી ઉપલબ્ધતા હવે મિત્રો થશે, કારણ કે મિત્રો સરકારે હવે 2025માં યુરિયાની આયાતમાં પ્રાદેશિક પુરવઠા વધારી દીધા છે। મિત્રો એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન મિત્રો 58.62 લાખ મેટ્રિક ટન મિત્રો આયાત કરવામાં આવ્યું છે, જે ખેડૂતોને ખૂબ જ સારી રીતે અને ખૂબ જ સારા સમાચાર છે। આથી મિત્રો ખેડૂતોને સમયસર ખાતર મળી જશે, જેનાથી પાકમાં કોઈ પણ જાતની ઓલી થશે નહીં। ખરીફ કે રવિ પાકમાં તો ખાસ કરીને આ સ્ટોક થઈ જવાનો છે, જેનાથી ખેડૂતોને સુધારો કરવામાં આવશે। અને ત્રીજા સમાચાર છે મિત્રો ખેતીમાં ટેકનોલોજી અને સંસાધન દુકાળમાંથી બચાવ અને નવી તક। મિત્રો ફોર્માઈ ઇન્ફોર્મેશનમાં સંશોધનની જે દિશા છે એ મિત્રો મહત્વપૂર્ણ ચેલેન્જ છે, કારણ કે જે આપણું અત્યારનું જે ટેકનોલોજીનું જે ચાલી રહ્યું છે એમાં સરકાર અને સંસ્થાઓ દ્વારા નવી અભિગમ અને નવી ટેકનોલોજી પાછી લાવવાની જરૂરિયાત છે, જેથી કૃષિની સંશોધન અને ટેકનોલોજી સીધા ખેડૂતોને સીધી પહોંચે। એવું માનવામાં આવે છે કે આવનારા દિવસોમાં મિત્રો આધુનિક ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગની ટેકનોલોજી આધારિત બહુ વિકસી જશે, કારણ કે હવે સરકાર નવા જે મશીન અને ઉપકરણ છે એ બનાવી રહી છે। તમામ જાતની માહિતી, તમામ જાતની ખેતી હવે મશીનથી આધુનિક અને જે ફાર્મિંગ છે એના લીધે થઈ જવાની છે, જેનાથી ખેડૂતને જે આધુનિક ખેતીની પ્રભુત્વ મળશે, જેનાથી ખેડૂત આધુનિક ખેતી કરતાં શીખશે અને ખૂબ જાજો લાભ લેશે। કારણ કે મિત્રો આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, એટલે આપણી સરકાર સૌથી પહેલાં આ ક્ષેત્રમાં વધુ ધ્યાન દેશે। તો આ મિત્રો હતા આજના મુખ્ય અને મહત્ત્વના 3 સમાચાર। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા, અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો।